સુરતના કડોદરાની નીલમ હોટલની સામે હાઈવે પર બસની રાહ જોઈને ઉભેલા માતા પુત્રને ટ્રેલરે કચડી માર્યા. કડોદરા 4 રસ્તા નજીક નીલમ હોટલ પાસે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે નંબર 48 પર ઓવરબ્રિજના છેડે મુંબઈ જતી ટ્રાવેલ્સની બસની રાહ જોઈ રહેલ બારડોલીના માતા પુત્રનું ઓવરબ્રિજ પરથી પૂર ઝડપે આવી રહેલ એક ટ્રેલરે કચડી નાખતા પરિવારજનોની આંખ સામે કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. ઘટનાને લઈને મહાવીર જયંતિના દિવસે બારડોલીના જૈન સમાજમાં માતમ છવાઈ ગયો હતો. આ અંગે મળતી માહિતી અનુસાર બારડોલીની જનતાનગર સોસાયટીમાં રહેતા અને મૂળ રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના રાજાજી કરેડા ગામના વતની યોગેશભાઈ પ્રકાશભાઈ શાહ ઉંમર વર્ષ 30 વાસણના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ તેમના પિતા પ્રકાશભાઈ, માતા મંજુબેન, પત્ની કિંજલબેન ઉંમર વર્ષ 30, પુત્ર દિયાન ઉંમર વર્ષ 4 તેમજ 2 ભાઈઓ વિકાસ અને ફેનિલ તેમજ ભાભી સુરભી સાથે સંયુક્ત પરિવારમાં રહે છે. મહાશિવરાત્રી પર તેમણે મુંબઈ જવાનું હોય ગત રાત્રે યોગેશભાઈ, પત્ની કિંજલબેન, પુત્ર દિયાન અને પિતરાઈભાઈ રિંકેશ ગૌતમભાઈ શાહ અને તેમની પત્ની કીર્તિબેન સાથે બારડોલીથી કડોદરા 4 રસ્તા ગયા હતા. રિંકેશભાઈનો મનીષ તેમને કડોદરા મૂકી ગયો હતો અને ત્યાં નીલમ હોટલ પાસેથી અમદાવાદથી મુંબઈ જતા નેશનલ હાઈવે નંબર 48 પરથી જતી ટ્રાવેલ્સની બસ પકડવાની હોય બસની રાહ જોતા હતા. રાત્રિના 12:30 વાગ્યાના અરસામાં કડોદરાનો ઓવરબ્રિજ ઉતરતા હાઈવેના કિનારા પાસે ઉભા હતા ત્યારે કામરેજ તરફથી એક ટ્રેલર નંબર GJ10 TV 9642 પૂર ઝડપે હંકારી લાવી સર્વિસ રોડ પર લગાડેલ પતરાની રેલિંગ સાથે અથડાવી દીધું હતું. ધડાકાભેર અવાજ આવતા ત્યાં નજીકમાં બસની રાહ જોઈને ઉભેલા યોગેશભાઈ અને અન્ય મુસાફરો ગભરાઈને ભાગવા લાગ્યા હતા. તે દરમિયાન તેમની પત્ની કિંજલ અને દિયાન બંને પણ ભાગવા જતા ટ્રેલર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દઈ કિંજલ અને દિયાને અડફેટ મારી દીધા હતા. અકસ્માતમાં ટ્રેલરનું વ્હીલ કિંજલના માથા પરથી જ્યારે દિયાના કમર પરથી ફરી વળતા તેમનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું હતું. ઘટનાની જાણ થતાં જ કડોદરા પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને મૃતદેહનો કબજો લઈ પલસાણા ખાતે પોસ્ટમોર્ટમ કર્યા બાદ બંને મૃતદેહો પરિવારજનોને સોંપ્યા હતા. આજે મહાવીર જયંતિને દિવસે જ આવી કરુણાંતિકા સર્જાતા બારડોલીના જૈન સમાજમાં ગમગીની છવાઈ ગઈ હતી. હાલમાં નીલમ હોટલ પાસે ગનાળાનું કામ ચાલી રહ્યું હોય સર્વિસ રોડ પર પતરાની રેલિંગ લગાવવામાં આવી છે. સુરતથી મુંબઈ પુના જવા માટેની બસો કડોદરાની નીલમ હોટલ પાસે સ્ટોપ હોય કડોદરા બારડોલી સહિતના હોટલના લોકો નીલમ હોટલ પાસે જ બસની રાહ જોઈને ઊભા રહેતા હોય છે. પરંતુ હાલમાં ચાલી રહેલી કામગીરીને કારણે મુસાફરોએ હાઈવે પર જ ઊભા રહેવાનો વારો આવ્યો છે. આથી અકસ્માત થવાની સંભાવના વધી ગઈ છે. તમે જોઈ રહ્યા છો ઓઝલ ટાઈમ્સ ન્યૂઝ ચેનલ. એડિટર જીવન પાન પાટીલની સાથે.